અંજારમાં વરસામેળી નજીક એન્ડ્રોઈડ ફોન પડાવી લેવાના ઈરાદે યુવાનની હત્યા કરનાર 2 પૈકી એક આરોપી ઝડપાઈ ગયો। અંજારના વરસામેળી ગામે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતા રાહુલ કુમાર ગૌડ નામના યુવાન પાસે રહેલ કિંમતી એન્ડ્રોઈડ ફોન પડાવી લેવાના ઈરાદે હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેનાર 2 આરોપીઓ પૈકી વેલસ્પન કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। જ્યારે આ આરોપીની સાથે રહેલ અને હત્યામાં મદદગારી કરનાર ધીરજકુમાર નામના આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ છે। 2 દિવસ અગાઉ વરસામેળી ખાતે આવેલ અરિયંતનગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાંથી રાહુલ કુમારની હત્યા કરેલ લાશ મળી આવી હતી। આ મામલે મરણ જનારની પત્નીએ અજાણ્યા ઇસમો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો। મરણ જનાર રાહુલ કુમાર ગૌડની ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યા કરાઈ હતી અને બાદમાં લાશને કેનાલમાં ફેંકી દેવાઈ હતી। આમલી પોલીસે આરોપી વેલસ્પન કંપનીના સિક્યોરિટી ગાર્ડ ઇન્દ્રજીતસિંહ ગુર્જરને પકડી પાડ્યા બાદ અન્ય એક આરોપી ધીરજકુમારનું નામ ખુલ્યું હતું, જેને પકડી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે। દરમિયાન પકડાયેલા આરોપીની પૂછપરછમાં મરણ જનાર રાહુલ કુમારે 1 લાખ કિંમતનું એન્ડ્રોઈડ ફોન 50,000માં ખરીદ્યો હોય। આ ફોન પડાવી લેવા બનાવના દિવસે આરોપીઓએ રાહુલ કુમારને અરિયંતનગર સોસાયટી પાછળ ફરવાના બહાને લઈ ગયા બાદ તેની પાસેથી મોબાઈલ પડાવી રાહુલની ગળા પર તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યા કરી નાખી હતી। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હત્યામાં વપરાયેલા હથિયાર અને મોબાઈલ ફોન કબજે કરવા આરોપીને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે। કેનાલમાં એક લાશ તરે છે। તરત જ તે જગ્યાની વિઝિટ લઈ અને લાશને બહાર કાઢવાના પ્રયત્નો કરેલ અને ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢેલ। ત્યારે જાણવા મળેલ કે ભાઈ આ જે મૃતક છે એના ગળાના ભાગે 3 ઈજાઓના નિશાન છે, શાર્પ કટિંગ ઈજાઓ હતી। તુરંત જ અમને હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલ। ત્યારબાદ અમે મૃતક છે જે રાહુલ ગૌડ કરીને છે, જે વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે, ઉંમર વર્ષ 32 છે અને એની આસપાસના જે લોકો મિત્ર સર્કલ અને એના અંગે તપાસ કરતા ખબર પડેલ કે રાહુલને એના સાથેના જે બાજુમાં રહેતા મિત્ર નામ છે ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર અને એમને મૃતક રાહુલના મોબાઈલ લૂંટી લેવા માટે અને એની પાસેથી છીનવી લેવા માટે એના બીજા સહ આરોપી ધીરજકુમાર છે, જે પણ યુપી જાલોનના છે, એમને બોલાવેલ અને બંને સાથે મળી અને આ મૃતક રાહુલ કુમારનું મર્ડર કરેલ છે। મર્ડર કરી નાખ્યા બાદ અરિહંતનગર પાછળ જે કેનાલ આવેલ છે, પાસેની કેનાલમાં લાશને ફેંકી દીધેલ છે। જે અંગે અમે હાલ ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જરની ધરપકડ કરેલ છે અને ધીરજકુમારને પકડવાના બાકી છે। એમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે ધીરજકુમાર જે છે એ દિલ્હીમાં કોઈ મર્ડરના ગુનામાં સંડોવાયેલ છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે।